આખરે સત્યની જીત થઈ છે। નામદાર સુપ્રીમ કોર્ટમાંથી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા સંજય સિંહને જામીન મળ્યા છે। હું સુપ્રીમ કોર્ટનો આભાર માનું છું। અને આખરે જેમ અમે પહેલેથી કહેતા આવ્યા છે, આમ આદમી પાર્ટી પહેલેથી કહેતી આવી છે કે આ કહેવાતું નકલી દારૂ કૌભાંડ જે છે એ ભાજપનું એક ષડયંત્ર છે આમ આદમી પાર્ટીને રોકવા માટેનું અને અરવિંદ કેજરીવાલને રોકવા માટેનું। આજે એ ષડયંત્રનો કોર્ટમાં પર્દાફાશ થયો છે। સંજય સિંહજીને જામીન આપતી વખતે સુપ્રીમ કોર્ટે એ પણ નોંધ્યું છે કે કૌભાંડ ઈડી કરે છે, પરંતુ એક પણ રૂપિયાની રિકવરી નથી થઈ કે કોઈ પણ પ્રકારની મિલકતની રિકવરી નથી થઈ। ટૂંકમાં આવું કોઈ કહેવાતું કૌભાંડ થયું જ નથી, એવા પ્રકારની અર્થ ધરાવતી ટિપ્પણીઓ પણ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી છે। ટૂંકમાં સત્યની જીત થઈ છે। મને પૂરો વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીને અને સૌ નેતાઓને ન્યાય મળશે અને સુપ્રીમ કોર્ટમાંથી વહેલી તકે ચુકાદો મળશે।